દબાવ કર્યો હોત કે ભાઈ અમારા ધારાસભ્ય બરોબર નથી નથી નથી, તો ટીવીમાં, મીડિયામાં, સર્વેમાં, બધામાં રાયું રાયું હોત, બધાને ખબર પડી જાય. ત્યાં તો ઇન્કમમાં 5 જણા ખૂણે રહીને વાત કરે ને તો એ વાત છે દિલ્હી નાયબી સુધી પહોંચી જાય કે આ આગેવાન આના માટે આ કાર્યકરો વાત કરતા હતા. પણ તમે મને મોટી કરી છે, અને તમે મને મોટી કરી એટલા માટે કરીને આજે મોવડી મંડળ તમારા બધા વચ્ચે એક ટિકિટ આપીને કરવા માટે વિનંતી કરવા માટે આવ્યું છે. એટલે તમારા બધાનો જેટલો આભાર માનવાનો હોય એટલો ઓછો છે. આગેવાન એની વ્યાખ્યા એકાદ વખત તમે ચૂંટાઈ જાઓ, પણ બીજી વખત એનાથી ડબલ વ્યક્તિ જીતો એટલે સમજવાનું કે ક્યાંક તમે સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, અને થાય એટલું તમારું બધાનું તમામ સમાજનું સારું કર્યું છે. ચેક મારે દબાવવો પડ્યો હોય તો ઠાકોર સમાજને બીજા સમાજના ભલા માટે અને સમાજમાં બીજા સમાજોમાં વેર વિખેર ના થાય, ભાઈચારાની ભાવના ના તૂટે, તો ચેક મેં ઠાકોર સમાજને દબાયો છે. બાકી બીજા સમાજને કાંઈ બી ન્યાય આપવાનું કામ એ તમારી બેનજીએ કર્યું છે. અને એટલા માટે સમાજને પણ મારે અભિનંદન આપવા પડે કે મને 20 વર્ષથી 28 વર્ષથી તમે મને વોટ આપો છો. કદાચ એકાદ વખત 2 વખત, પણ 28 વર્ષથી તમે બધે મને ગારે આનંદ છતી છે. કોમ નાનામાંથી મોટી બનાવી છે, અને મોટાનું પ્રમાણ એ ભગવાન પરમાત્મા આજ સુધી તમારી મારા ઉપર જે ભરોસો મૂકેલો છે એ ભરોસાને ક્યાંય બી આંચ નથી આવવાની. એટલું ચોક્કસથી ગૌરવ લઈશ કે કદાચ હું પૈસા માટે કરીને ચૂંટણી લડતી હોત તો કદાચ સામે બધા ગયા એમ દોત, કદાચ મારે સરકાર વધારે લેવાની હોત તો સામે બધા જતા રહ્યા એમ દોત. પણ હું એટલું ચોક્કસથી કહીશ કે દર વખતે મારી પાસે એક પણ રૂપિયો પૈસા નથી હોતા, પણ છતાં તમે બધા ગામનો ખર્ચો ઉપાડી મને ધારાસભ્ય મૂકો છો ને, કે હું વેચું ને તો રઘુભાઈ ભાવ વેચાણું, અને કેપી સાહેબ કે મારા બધા આગેવાનો ક્યાંક મારા નામે ગૌરવ લેતા હોય, રેઠું લેતા હોય, કે તમારી તાકાત હોય ને તો અમારા ધારાસભ્યને ખરીદ બતાવો. એટલો ભરોસો જયારે તમે બધા રેઢા મારી ગેરહાજરીમાં લેતા હો ત્યારે તમારા ભરોસાને ક્યાંય આંચ નહીં આવવા દો, એટલો હું તમને જાહેરમાં ભરોસો આપું છું. આજે સૌ ધોળી તલી સમાન બધા આગેવાનો છો. બળદેવજી કહેતા હતા મને બધા દીપ બતાવે કે બેન તમે બીજા તાલુકામાં તો કહો છો, પણ આ વખતે વાવ વિધાનસભાનું કેમ થશે? પણ આજે તમે ધોળી તરી ભાગણીઓ બેઠા છો ને, એટલે આજે બળદેવજીને રઘુભાઈને કહેવાનું છે, મારે આ બધા આગેવાનોને કહેવાનું છે કે તમે મને જ્યાં મદદ કરી હોય બીજા તાલુકામાં કરો. મારો વાવ તાલુકો જે વિધાનસભામાં નિરાળી હતી એના કરતા 3 ગણી લોકસભાની અંદર નિરાવશે. એમનો ઉત્સાહ ને ઉમંગ ઠાકોર સમાજને તો પહેલી વખત ટિકિટ મળે, પણ આ વાવ વિધાનસભાને 75 વર્ષે પહેલી વખત લોકસભાની ટિકિટ મળી. આ વચના મળી બધાનો વારો આપતા છે. દાદાથી ચાલુ થયું તો વાવ હવે પહોંચ્યું છે. આમથી કરવા જઈએ ને તો અમે છેલ્લા સંઘેથી ત્યાંથી ચાલુ થયું એટલે ક્રમ પ્રમાણે હવે આપણો આટલે હવે કોઈ વારો આવ્યો છે, અને હવે વારો આવ્યો છે ત્યારે આપણે લોકસભામાં આપણો પોતાનો સંસદ સભ્ય બેઠો હોય અને દીદી બાજુ ગયા હોય, હરદ્વાર ગંગાથી નાવા ગયા હોય તો બધા વળતા બદલે આવવાનું મન દેવડા કોઈ થાય કે ના થાય? અને એટલે પૂછવું પડે, ખાલી કેવું જ પડે બેન ને ફોન કરીને બી આવીને દેવા આવો તો દા તમે હોય હું લેવા આવું એવો ભરોસો તમને દે મારા ઉપર પાકો ગમે એ ફોન કરશે તો જા લેવા નથી સાહેબ, એટલું તો પાકું. અને આ સુધી અનુભવ કે તમે તમારા નેતાને ફોન કરો, રવિ અમારા નેતાને ફોન કરા. રાજનાથ સાહેબ રઘુભાઈ 1 વાગે અરે બધા યુવાનો વંડા રેલી કાઢી ને કેનાલ ઉપર બેઠા બેઠા 20-25 તાપતા તાપતા તકસીમથી બધા શરત લગાવે કે ભાઈ આપણે 5,000 ની શરત, તો અમારો આગેવાન ફોન ઉપર તો તારે હું નાખવા પડશે, તારું પડે અમે આપીશું. એટલે એટલા રાત તો 1 વાગે ફોન કરીને બોલો શું રે તકસીમથી કે બેન કામ કઈ નતું, આ બેના પોતે વચ્ચે ટ્રાય કરે તો જો આપણે તાલુકાના ટ્રેનિંગ રાતે 1:30 વાગે મને ફોન કર્યો કે બસ ભાઈ બેન તું કાંઈ કામ નથી. મને 1:30 વાગે જવાબ લાગે ફોન કરે એટલે કઈ દવાખાનું કોઈ ઝઘડ્યું તો નથી, એટલે કે ના બેન ખાલી એટલું જ કહેવાનું તું ફોન ઉપાડે કે આ બધા બેઠા છે એટલે તમારો ફોન ઉપાડ્યો, મારે બીજું કાંઈ કામ નથી, મારી આબરૂ રાખી એમ.
એટલે રાતનો 8 વાગે એટલે 2 વાગે પણ ફોન એ તમારો ગમે તો તમે શરતના ભાગે કર્યો હોય કે કોઈ કામના રૂપે કર્યો હોય એમાં ક્યારેય પણ આળસ કરી નથી. અને એ પ્રમાણે નાગરિક તમારી મારા ઉપર રહી છે. હું નવાઈ નથી કરતી. એક ધારાસભ્ય તરીકે નહીં, આ મેં કાયમ તમારી બહેન તરીકે, દીકરી તરીકે કામ કર્યું છે. નાનામાં નાનો માણસ એ કઈ રીતે મારાથી રાજી લે, એને કોઈ પ્રકારની ઠેસ ના પહોંચે એવું કાયમી મારું વલણ છે. ત્યારે આ વખત આ જવાબદારી તમારા બધાની મોટી છે. થોડુંક આવવામાં લેટ કર્યું. આમ તો શું છે કે બધા કહેતા હતા બેનને કે એક વખત આ બાજુ આવો આવો, ખાલી આગેવાનોને મોઢું બતાવો. એટલે બધા તમને કહેતા હશે બેન હજી છે તમારા ઉદ્યા એમ કીધું કે નહીં, એવું કહેતા હતા, એવું કહેતા હતા. પણ તમે જ બધા કહેતા હતા કે બેન બધું ત્યાં હાચવો. અમે બધા ચૂંટણી લડી નહીં, બધા ફોન કરી કહેતા હતા. એટલે પૂરમાં આવવામાં મોડું થયું છે. અને એટલા માટે આજ બધા યુવાનોને અભિનંદન આપું છું. પરિવાર બધો ભલે એમને પણ અભિનંદન આપું છું. 7મી તારીખે આ બધા જેટલા આગેવાનો છો એટલા હવે બધા ફરજો અને કહેજો કે જે ધારાસભ્ય લડવું હોય ને કોકને એ બધા મહેનત કરજો, સીટ ખાલી કરવા. આપણા તુલસીભાઈ કહેતા હતા એમ. અને જિલ્લા તાલુકા પંચાયત આ તો બધું બાકી છે. આ ઠાકોરાને બધા આપણા આગેવાનોને વિનંતી, આ અડધાભાઈને કે બધાને જેને લડવાનું મદદ કરવાની થતી હોય ને, આજ આપણને કોઈ ભેટ નમે તો કાલે હાથ નંબરની તૈયારી ઠાકોરો રાખજો. અને તો જ બધું સારું થાય છે. તમે તો કાયમી રાખી જ છે, પણ વધુ કંઈક એનાથી પણ કરવું પડે તો પણ કરજો. આજે ક્ષત્રિય સમાજે પણ અહીંયા આવીને પાર્ટીમાં વિધિવત ટેકો આપ્યો, એમનો આભાર. બ્રહ્મ સમાજના આગેવાનો આપણી સાથે જોડાણા, એમનો પણ આભાર. અને બીજું મારે હવે તમને બધાને પૂછવું છે કે આ 1લી તારીખે દેશના વડાપ્રધાન તમારી ગરીબ દીકરીને હરાવવા માટે આટલું લાંબુ થવું પડે તો બનાસકાંઠાના ભાજપે અમારો હાર સ્વીકાર લીધી પાકું. ત્યારે કીધું કે અમારો કોઈ પહોંચતો નથી. ડેરી હોય, બેંક હોય, બધું સામ દામ દંડ પૈસા બધી તાકાત વાપરી રહ્યા. અને બધી વાપરી રહ્યા તાર હવે એ કેવું છે રઘુભાઈ કાકુ છે ખબર ને કે તાપે નહીં ખવાતો હોય, પણ છતાં ગુજરાતની અંદર પહેલામાં પહેલી સભા એ બનાસકાંઠાની તમારી દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે. એ તમારા બધાની તાકાત છે, તમારા બધાની તાકાત છે. અને એટલા માટે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું, તમારો અભિપ્રાય લઉં કે આ 1લી તારીખે મોદી સાહેબ આવે તો આપણે 3જી તારીખે પ્રિયંકા ગાંધીને આપણે નવરાવડે ઓછો હાથ કરતો કેટલા કે પ્રિયંકા ગાંધી નવાય. આ તમે બધા સભા નક્કી કરાવી બધા આવશો. આ ન્યાય એટલા ભગવાન છે, ઊંચો હાથ તો તમે કરતા રહે, ઊંચો હાથ કરો ખબર પડે, મને હિંમત આવે. વાહ વાહ. આ તમે બધા ન્યાય એટલા અને બધા 5-5 જણા લાવો તો મેળાવે. આ નાટકીમાં એના એક છે, પણ તમારે 5 લાવવા પડે. આ છે એના વગરના, એવું કરવું પડે ને. દાદા એટલે આ 6 એટલા બધા 5-5 એટલે આ છે એની 5 ગણી સંખ્યા વધી જાય. અને આપણે સભા પણ હું માનું ત્યાં સુધી લાગણી કરવાની ગણતરી છે. હજી આ રઘુભાઈ ને બધાને પૂછતી હતી, કીધું ભાઈ સાહેબ પ્રિયંકા ગાંધી નો ખર્ચો વધારે થાય એટલે આજે ચાલતા કે થોડાક કીધું થોડાક નહીં હવે ડેલી કરવા તો એટલે રૂપિયા 50 લાખ થાય. હવે 50 લાખ થાય એટલે ડીઝલ જેવું કરશે તો ચાલશે ને બધે. પગપાળા નથી આવું, આપણે લાગણી સભા કરવાની વાત છે. અને રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધીના આશીર્વાદ આ વિસ્તાર માટે ખૂબ મોટા હતા. આ ગામડે તીર્થધામમાં રાજીવ ગાંધી આવેલા છે અક્ષતમાં અહીંયા. અને આ કેન્દ્ર ઉપલેરોને સોનિયાજી હાથે હતા અને હુંગળી કવરાઈ. આજે વાત કરે ને તો એ વખતનો રાજીવ ગાંધીનો અને જે સોનિયાજી ની વાત કરે તો આપણા આંખોમાં આંસુ આવે. અને એટલા વર્ષ પછી આપણે ઇન્દિરા ગાંધી નું નામ પડે તો આંખમાં આંસુ આવે. અને એટલા વર્ષ પછી 40-45 વર્ષે એ પરિવારની દીકરી પ્રિયંકા ગાંધી આપણે ઘરે આવતી હોય આપણા વિસ્તારમાં તો પછી આપણે તો એનાથી મોટો બીજો કોઈ આનંદ હોઈ શકે નહીં. એટલે પ્રયત્ન પૂરેપૂરા રહે. તમે બધા જ એ સભામાં આગળને દાડે કેવડાવશું. 2 દાડા 1 થી પહેલા લગભગ 3જી તારીખ છે
અને 3જી તારીખનો ખાલી તમને ટાઈમ લાકડી કરવા માટેની બધાની ગણતરી છે, એટલે બધા આગેવાનોને ને એને બધાને થોડા ઘણું પૂછવાનું છે, જગ્યા નક્કી કરવાની છે, એટલા જ પૂરતી વાત છે. પણ આપ સૌ મોટી સંખ્યામાં આવી અને અમને અને પ્રિયંકા ગાંધીને મનોબળ પૂરું પાડો અને પ્રિયંકા ગાંધીને એટલી ખાતરી આપજો કે તમે અહીં આવ્યા છો બનાસકાંઠાની સીટ અમે જીતીને તમને બેનને દિલ્હી મૂકવાના મૂકશો, તમારો આવ્યો એને મેદ આવવા દો એવી પણ તમે બધા ખાતરી 3જી તારીખે પ્રિયંકાજીને આપો એવી પણ વિનંતી. મોટી સંખ્યામાં હાજર રહ્યા યુવાનોને મારી વિનંતી, તમામ હોટા લઈને આવ્યા છો એમને વાવ ઓછી લાંબા થાજો. લખાપીર દાદા એ મોટી રેલી કાઢવાની છે અને રેલી કાઢીને પછી ત્યાં વાવની જાહેર સભા કરવાની છે, એટલે જગ્યા એટલા હોટાવાળા પાછા ના વળતા આજનો દિવસ એ મારા માટે સમજો. 30 તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ દિશા વંદના પાર્ટી પ્લોટમાં જાગીરદાર સમાજની મોટી મીટિંગ કરવાના છે. તમામ જાગીરદાર સમાજ સાથે સંકળાયેલા છે તમામને દિશા વધારવા માટે હું જાહેર આમંત્રણ આપું છું. આમંત્રણ